કરશન બાપુને શા માટે પક્ષ પલટો કરવો પડ્યો, શું કારણ, અને શા માટે કોંગ્રેસ પસંદ કરી? જી, પેલા તો જો મેં આમ આદમી પાર્ટી છોડી તો બધાને ખબર છે, હમણાં 24 તારીખે મારે 2 વર્ષ પૂરા થશે, મેં સર્જરી કરાવેલી છે, એટલે મારે થોડો રેસ્ટની જરૂર હતી. પણ મને એ ખબર હતી કે રેસ્ટ કર્યા પછી શું છોડવા પાછળનું કારણ, કરશન બાપુ MBA MA BEd જર્નાલિઝમ લો ઘણું બધું ભણેલા છે અને યુથ મોટિવેશનના વર્ષોથી કામ કરે છે. હું એવી જગ્યાએ શા માટે રહું, હું એવી ટ્રેનમાં શા માટે બેસું જે ટ્રેનને ક્યાં જવું છે ખબર નથી, હું એવી ટ્રેનમાં શા માટે બેસું કે જ્યાં સમૂહ કેન્દ્રી 0 લેવલે છે અને વ્યક્તિ કેન્દ્રી ટોપ પર છે. પ્રદર્શનની રીતે જોઈએ તો ખૂબ ટૂંક સમયમાં જ ત્રીજી પાર્ટી, ગુજરાત જેવા રાજ્યમાં ત્રીજી પાર્ટીએ ખૂબ સારી એવી નામના મેળવી છે, ખૂબ ટૂંકા સમયમાં. જી, નામના તો રાવણની મોટી હતી. જી, નામના કઈ રીતની છે એ તો માનો કે કોઈને લુંભોભાઈ ઓળખતો ના હોય ને રોડ ઉપર કોકને ઇન્જર્ડ કરી દે અને એનો વિડીયો ઓલો કરીને એવું બધું રોજ થાય છે. એને તમે સોશિયલ મીડિયામાં મૂકો એટલે નામ ચહેરો તો બની જાય છે. ચહેરો રામનો છે કે રાવણનો એ મહત્વનું છે. અને બીજી વાત, મારો પ્રશ્ન તમે પૂછો તો જે મોટી ટૂંક સમયમાં કરી તો એ કરનારા અમે બધા છીએ. હવે કરે ને, હવે આવે કેટલી વિહે હો થાય ખબર પડે. અમે 2 વર્ષ તો મેં સમજાવ્યા એ લોકોને. હું આ તો જૂનું છે બધું, ત્યારે બહુ બોલ્યો હું. 2 વર્ષ મેં પાર્ટીમાં તાકાતથી કામ કર્યું અને 2 વર્ષ તો કામ કરતા કરતા બધાને સમજાવ્યું કે લાવ લોકશાહીમાં થોડા માણસના પેટના થાવ, આવું ન હોય, આવું ન કરાય, એવું બધું સમજાવ્યું. પ્રદેશ વાળાને સમજાવ્યું, દિલ્હી વાળાને સમજાવ્યું. પછી મને ખબર પડી કે ઓહો, આમાં તો આખું રિમોટ કંટ્રોલ તો ભાજપ પાસે છે. તો અને જે તાલુકા લેવલે જે પોતાના 200 રૂપિયા વાપરીને ખર્ચા બિચારો 400 કમાતો હોય, એમાં 200 પાર્ટી આપણા ચહેરાથી વાપરતો હોય અને એને વાસ્તવિકતા ખબર ના હોય તો એનો પાપનો ભાગીદાર કરશન બાપુ ભાદરકા અથવા તો મારા જેવી જેની સાયકોલોજી છે એ શું કામે સ્વીકારે? એટલે અમે એને અમારી તાકાત પ્રમાણે અમે એમને વેગ આપ્યો છે. હવે વ્હીલ ફેરવે કેટલી વિહે હો થાય ખબર પડે. હવે બેન, ગુજરાતને, મારી આ વાત સાંભળી લો, ગુજરાતને ગેરમાર્ગે દોરે છે. 182 માંથી વિધાનસભા ઉમરેઠમાં ઉમેદવાર નથી મળતો અને ફાકા ફોજદારી આમ કરીને કરે છે કે અમારે આ ચૂંટણીમાં ધ્યાન દેવું છે એટલે ત્યાં નથી દેવું. આવું એક હમ ખાવા ઉમરેઠમાં વિધાનસભામાં ઉમેદવાર નથી. એનો ધર્મ સોગંદ ખાઈને ભગવાનથી ડરતા હોય તો સાચો જવાબ દે કે ત્યાં ઉમેદવાર હુકામ ઉભો નથી રાખ્યો. અમારે તલકાલ બનાવી ગુજરાતને ઉલ્લુ બનાવવાના ધંધા એને કઈ બંધ કરો ને. પબ્લિક જેથી ઘર બહાર નીકળશે ને તો ભાગવું ભારે પડશે. જી, કરશન બાપુ, ખેડૂતના નામે જે રાજકારણ થઈ રહ્યું છે, ખૂબ ગંદુ રાજકારણ, ખૂબ એટલે ખૂબ ગંદુ રાજકારણ. ખેડૂતના ખંભે બંદૂક રાખીને ફોડવામાં આવે છે, ખેડૂતના નામે આંદોલનો કરવામાં આવે છે, ચહેરા ચમકી જાય, હાઈલાઈટ થઈ જાય, એટલે પછી કોણ તમે ને કોણ હું. ખેડૂતો માર ખાય છે, ઢોર માર ખાય છે. એટલે તમે સમજી જ ગયા હશો. સીધો સવાલ મારે એ જ કરવો છે કે આમાં ખેડૂતોનો જે દુરુપયોગ થઈ રહ્યો છે રાજકારણમાં, ખૂબ ગંદી દ્રષ્ટિએ, ખેડૂતોને શું કહેશો? સૌથી મોટો પાપી, હું પોતે ખેડૂત છું, ખેડૂતનો દીકરો છું. આ જગતની અંદર વર્તમાનમાં સૌથી મોટો કોઈ પાપી હોય ને તો એ વ્યક્તિ છે કે પરસેવો પાડનાર ના પરસેવાને આધારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા નીકળે. અને સૌથી વધુ પરસેવો મને એવું લાગે છે કે ખેડૂતો પાડતા હશે. ખેડૂત એ આપણે બધાને લાખો વખત રોજ બોલાય છે કે જગતનો તાત છે. ખેડૂતને તો હું જાહેરમાં ભગવાન માનું છું. ઘઉં કે આ તે કે કોમ્પ્યુટરમાંથી નથી નીકળવાના. અને એને આધારે અને ફરી ફરીને મારી શરૂઆતમાં વાત કરી ત્યાં સંવેદના આવશે. સાહેબ, હું કોના ઉપર મારા રોટલા શેકું છું? ગરીબ માણસ, જેની આંખમાં કરુણા છે, જેના બાળકોનો અભ્યાસ અને જેના બાળકોનું આરોગ્ય મોસમની રાહ જોવાઈ રહી છે. એ મોસમ થાય છે, નથી થતી, થાય છે તો ભાવ નથી મળતા. અને એવા ટાઈમે એવી સંવેદના વચ્ચે માણસ મરી જતો હોય ત્યારે જે આપણે એને જીવન માટે આશા આપીએ ને, એવી હું આશા આપું કે હું બેઠો છું, હું કરી દઈશ, હું કરી દઈશ. અને મારું, તમે કહ્યું એ પ્રમાણે મારું કામ થઈ જાય એટલે એ સંવેદનાઓનું જે થવાનું હોય થાય, ખેડૂતોનું જે થવાનું હોય થાય. હું ફરીથી કહું છું કે એનાથી મોટો કોઈ પાપી નથી કે જે ખેડૂતો ઉપર પોતાની પાર્ટી કે પોતાના ચહેરા ચમકાવવા માટે નીકળ્યા હોય. અને કોઈ માને કે ન માને, આજના જમાનામાં આવી વાતો કરવી અયોગ્ય છે, પણ કોઈ માને કે ન માને, ગરીબની આંતરડી દુખાડવી અને મહેનતુ માણસના પરસેવા ઉપર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો ને, એ હાય
બેન ક્યારેય કોઈને છોડતી નથી. ક્યારેક થોડીક વાર લાગે પણ ભયંકર પરિણામ ભોગવવા પડતા હોય છે, અને આવું કરનારે ભોગવવા પડશે. એ મને મારા સનાતન ઉપર ભરોસો છે, મારા ભૂતકાળના અનુભવ ઉપર ભરોસો છે. જી મારે તમને સીધો જ બાપુ સવાલ પૂછવો છે, કારણ કે ખેડૂતોનો મુદ્દો આવે તો હું એક ખેડૂતની દીકરી છું, અને મેં જોયું છે ખેડૂતોને મહેનત કરતા, ને ખેડૂતોના નામે રાજકારણ થાય તો અમે પત્રકારો આજે ન બોલીએ તો ક્યારે બોલીએ? દેશની જનતા માટે અવાજ ઉઠાવવું એ અમારી ફરજ છે. મારે સીધો સવાલ પૂછવો છે તમને. રાજુભાઈએ જયારે કેસરિયા કર્યા એ પહેલા તમે એમને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા ગયા હતા, પરંતુ તમારી વાતનું માન ન રહ્યું અને તમારી સાથે એમને ખૂબ સારા સંબંધો પણ છે. રાજુભાઈએ જે કેસરિયા કર્યા છે, તમને કેવું લાગ્યું એના પછી? મને દુઃખ થયું. હું પોતે પણ ગયો હતો, મારા બીજા મનોકપાલભાઈ આંબલિયા અમે બધા જૂના મિત્રો છે એ પણ ગયા હતા. ઘણું બધું પ્રયત્નો થયા હતા, અને આપણા હાથમાં પ્રયત્નો જ છે. પણ દુઃખ થયું સાથે સાથે મેં એમાં જાણ્યું છે, એ જો વાસ્તવિકતા હોય અને લોકો કહે છે એ પ્રમાણે ઉંબરાથી મોટી કોઈ પાર્ટી નથી હોતી, ઉંબરાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. ઘણી વખત અમે સરખે સરખા બેઠા હોય ત્યારે હું વાત કરું છું કે જયારે ઉંબરાની વાત આવે ને, અહીંયા બુદ્ધિને તાળું મારવાનું હોય, તલવાર ખેંચી લેવાની હોય. ઉંબરાનું રક્ષણ પેલી વાત છે. રાજુભાઈ બુંગણ ક્યાંક એમને એમાં ફસાયેલું હતું કે ભાઈ બહુ બધાને જેલમાં જવું પડે એવું હતું, આ તે. અને એ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ પોલીસ તંત્ર તો ગવર્મેન્ટના હાથમાં છે, એટલે એ બુંગણ ફસાયેલું હતું ને એ રીતે થયું. પણ હું તમને બીજી એક વાત કરું કે હું પણ આમ આદમી પાર્ટીમાં હતો ને રાજુભાઈ પણ આમ આદમી પાર્ટીમાં હતા. અમારે બીજે દિવસે એક પ્રોગ્રામ હતો, એટલે રાત્રે અમે બધા ગ્રુપમાં હવાણિયા માણસો બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે હું મારી વેદના ઠાલવતો હતો કે આ 7-8 મુદ્દા હતા, આ હોવું જોઈએ, નહીં તો ભાઈ મને ના આવવાના વિચારો આવે છે. મતલબ પાર્ટીમાં મજા નથી આવતી. પછી થોડાક સમય પછી મેં પાર્ટી છોડી દીધી. પણ આજે હું વાત કરું છું ત્યારે અમે બંને ભાઈઓ આપમાં હતા. ત્યારે રાજુભાઈ મને કહ્યું હતું, રાજુભાઈને ખબર નહોતી કે બાપુ પાર્ટી છોડશે કે નહીં છોડે, કે પછી કઈ પાર્ટીમાં જશે. આ એ મારી અંદર શું ચાલી રહ્યું હોય તો ખબર ના હોય, પણ મને રાજુભાઈએ કહ્યું હતું. એનો શબ્દ હું ઘણા બધા મીડિયાને પણ પેલા પણ મેં કહેલું છે કે બાપુ તમે માનો કે આ કઈ સુધરવાના તો છે નહીં, કે પણ માનો કે તમે પાર્ટી છોડીને ભાજપમાં જશો તો થૂકેલું ચાટવા જેવું થશે. આ મારા શબ્દો નથી, આ મારા પરમ મિત્ર રાજુભાઈના છે. બરાબર. પછી મેં પાર્ટી છોડી દીધી. 5-5.5 મહિના મેં મંથન કર્યું, કોંગ્રેસ જોઈન કરી. હવે આ સલાહ મને એ આપતા હતા, અને પોતે એમાં ગયા છે. તો અને એ ટાઈમે જે એનો ફેસ રીડિંગ મને થોડું ઘણું આશ્રમોમાંથી હું ફેસ રીડિંગ જે શીખેલો છું, અંદરથી બહુ દર્દ છે. કારણ કે કોઈ પણ કામ બેન કરવું એ ખૂબ આનંદની વાત હોઈ શકે, પણ જખ મારીને જો કરવું પડે તો એનાથી મોટી વેદના કોઈ હોતી નથી. જી એટલે તમને શું લાગે છે, રાજુભાઈની મજબૂરી છે? ચોક્કસ ચોક્કસ. એ અમે જે સાથે કામ કર્યું અને એમના જે 1, 2, 3 ક્રાઇટેરિયા હતા, મેં એ દિવસે એક લાઈવ ડિબેટમાં પૂછ્યું હતું. આ જાણવા જેવું છે. એને પેલું જે જાદુનું પેલું ખેસ પહેર્યું ને, કારણ કે એ જાદુ છે. તમારા બધા દુઃખ હલ થઈ જાય, તમારા બધા પ્રશ્નો હલ થઈ જાય. તમે રાવણ માંથી તત્કાલ રામ બની જાઓ, કંસ માંથી કૃષ્ણ બની જાઓ. ઘણું બધું લાંબુ છે. એના ઉપર તો એક વાત ઉપર આપણે 2 કલાકની ચર્ચા કરવા જેવું છે. ત્યારે રાજુભાઈ એવું કહ્યું હતું કે ખેડૂતોના હિત માટે અને ખેડૂતોના કામ કરવા માટે કે રૂલિંગ ગવર્મેન્ટમાં રહેવું ખૂબ જરૂરી છે. અને એબીપી માં હું તો બોલીશ, એમાં મને આપડા રોનકભાઈએ પૂછ્યું. રોનકભાઈ મેં કહ્યું હતું, રોનકભાઈ એની નોંધઈ લીધી હતી કે બાપુ આ પ્રશ્ન તો અમને પત્રકારોને ના સૂઝ્યો એમ. એટલે મેં કીધું વેરી ગુડ. જો તમારે રૂલિંગ ગવર્મેન્ટમાં રહીને જ ખેડૂતોના કામ થતા હોય તો માનો કે 27માં બીજી પાર્ટીની સરકાર આવે છે, કોંગ્રેસની સરકાર આવે છે, તો શું? એ પ્રશ્ન સારો ચાલ્યો હતો મીડિયામાં, અને આ જાણવા જેવું છે, પૂછવા જેવું છે. એટલે બેન આમાં કઈ હોતું નથી. મમરા ને ડારિયા તુવેર દાળ ધાન તેના રીતના બધું પોતપોતાનું પેલું ચલાવે. આફ્ટર ઓલ શીશા વેળા બધું થઈ રહ્યું છે. લોકશાહી ઉપર જયારે વાત આવે ત્યારે આંખનો ખૂણો પલળે અને નીકળી પડે. એ સમય ક્યાંક ને ક્યાંક ઝાંખો પડ્યો છે. સમય પત્રકારોએ, તમારે, મારે, દરેક લોકશાહી પ્રેમીએ લાવવા માટે અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે. નહીં તો જે વાત આપણે હળવા મૂળમાં લઈએ ને, એ વાત જયારે ઉંબરા સુધી આવશે ને બેન, ઉંબરા સુધી પતન થશે. ખૂબ ખૂબ સિરિયસ મેટર છે. સરકારો તો આવે ને જાય, પાર્ટીઓ હોય પણ ખરી, ના પણ હોય, પણ જે પાયો છે, જે લોકશાહી છે,
એ મહત્વનું છે. મેં આજે જ એક વિડીયોમાં મારી વાત મૂકી છે કે મારી પાસે 100 વીઘા જમીન હોય ને બેન, તો ક્યારેક મોસમ સારી થાય ને ક્યારેક નહીં થાય ને દુષ્કાળ પડ્યું હોય તો બીના ના ઉભા થાય. આ હકીકત છે. પણ એ બધા ચક્કરમાં મને એ તો યાદ હોવું જોઈએ કે 100 વીઘાના જે 7/12 જે બાપુનું નામ છે, જે 100 વીઘાના જમીનના 7/12 બાપુનું નામ છે, તો મોસમ થઈ ના થઈ, ઓછી થઈ વધુ થઈ, વરસાદ પડ્યો ના પડ્યો, એના કરતા મોટો પ્રશ્ન એ છે કે એ 7/12 બાપુનું નામ છે, એનું કારણ શું છે? એ મેઇન મહત્વનું એ છે. એમ માનો કે અત્યારે ખેડૂત છે તો એના પાયામાં શું છે બેન? આ લોકોએ બધું ખોટું હિન્દુ મુસલમાન ને આલ્યોન માલ્યોન કરીને બધું ભૂલાવડાવી દીધું છે. એ લોકોને, ખેડૂતોને ખાસ યાદ અપાવવું પડે કે હું 5 વીઘાનો ખેડૂત, હું 50 વીઘાનો ખેડૂત, હું 500 વીઘાનો ખેડૂત, આ મારી 7/12. પણ એ 7/12 ની જનેતા કોણ છે? 7/12 તમારું મારું નામ ક્યાંથી આવ્યું? બીકોઝ ઓફ આઝાદી. અને આઝાદી ક્યાંથી આવી? એ સંઘર્ષ કોણે કર્યો? તો કોંગ્રેસે કર્યો. ધર્મમાં પણ લખ્યું છે કે તૈયાર ભાણું ખાનારાથી દૂર રહેવાય. આવું દરેક આ દુનિયાનો દરેક ધર્મ સ્વીકારે છે કે તૈયાર ભાણાનો શોખીન હોય ને એ કોઈ દી કોઈનો થાય નહીં. આ બધા તૈયાર ભાણું ભોગવી રહ્યા છે. બાકી જે લોકશાહીને આધારે ચૂંટણી થાય છે, જે 7/12 ને આધારે ખેડૂત ખેતી કરે છે, જે બંધારણીય રીતે જે સ્વતંત્રતાઓ મળી છે, એની જનેતા કોણ? એની જનેતા તો કોંગ્રેસ છે. અને 19-20 હોય, ભૂલ કાઢવી હોય તો રામમાંય નીકળે ને કૃષ્ણમાંય નીકળે, વખાણ કરવા હોય તો રાવણ નાય થાય ને રાક્ષસ નાય થાય. એટલે આ વાસ્તવિકતા લોકોને સમજવાની જરૂર છે. અને જાતે સમજી જાય તો સારું. બાકી હું રિપીટ કરું કે ઉંબરે આવે અને પછી સમજીએ તો મોડું થઈ જશે. પ્રાર્થના કરું કે મારા ગુજરાતને, મારી લોકશાહીને મોડું ન થઈ જાય. જી પ્રવીણ, સમાજ આમ તો એક જ છે, તમારો નજીકનો જ વિસ્તાર છે. જી પ્રવીણ રામની આંતરિક ચર્ચાઓ રાજુભાઈના કેસરિયા પછી તમને શું લાગે છે 2027 સુધી પ્રવીણ રામ આપમાં રહેશે કે પછી કોંગ્રેસ કે ભાજપ એમને ખેંચી શકે છે? એમાં કઈ લાગવાનું ને અંદાજ ને એવું કઈ છે ને. 4-6 મહિનામાં તમે જ એમની સાથે ડિબેટ કરતા હશો કે કેમ આપ છોડ્યું. અચ્છા, કેમ? એટલે તમે ભવિષ્યવાણી તો ચોક્કસ કરી દીધી છે કે આપ છોડી દેશે. ભવિષ્યવાણી નથી, વાસ્તવિકતા છે. અંદરની જે વેદના છે ને, હું થોડું ઘણું મેડિકલ વાળા મિત્રો છે મારા, એટલે ફર્સ્ટ સ્ટેપ ને આપણે કેન્સર નીકળે તો એ ને પેલા સ્ટેજ નું છે ને બીજા સ્ટેજ નું છે. મને પેલા સ્ટેજ પેલા ખબર પડી જાય એમ. અને હું નાનો આશ્રમમાં હતો ને તો મને ત્યારથી ખબર છે કે બાવળ વાવીએ તો બાવળ જ ઉગે. પણ ઘણા બધા રાજકારણમાં લોકો એવા હોય છે કે બાવળ વાવીને કેરીની રાહ જોતા હોય. એ કેરી કોઈ દી નહીં આવે. તમારા માધ્યમથી પ્રવીણભાઈને કહું, મોટા કાંટા આવશે, કેરી નહીં આવે, જલ્દી કરો. જી બીજું 4 વર્ષ તમે આપમાં રહ્યા છો. ઈશુદાનની પણ ચર્ચા થાય છે. ઈશુદાનભાઈ પણ 2027 ભાજપમાંથી લડી શકે છે. શું લાગે છે તમને? હવે રાજકીય ચહેરો છો, રાજકારણનો ખૂબ અનુભવ છે, બાપુની સ્પીચ પણ બોલે છે, તો શું કહે છે બાપુના વિચારો અને અનુભવ શું કહે છે? ઈશુદાનભાઈ નું, હા, ઈશુદાનભાઈ માં થોડોક ટાઈમ લાગશે. હજી મને એમ છે એકાદ વખત હજી બહુ ખરાબ રીતે હારશે. પછી એના શબ્દો મારે અહીંથી ના બોલાય નહીં તો એના શબ્દો બહુ મજા ના છે. ધંધો કર્યા જેવો નથી એમ કઈ નીકળી જાય. અંદર આપની વાત કરું ને બેન, તમને હું જનરલાઈઝ કહી દઉં, કોઈ કોઈને પ્રેમ નથી કરતું, કોઈ કોઈનું છે નહીં, કોઈ કોઈને ગમતું નથી. અરે મારું ઇન્ટરવ્યુ ચાલતું હોય ને કોકનો ચહેરો આવી જાય તો મારા પેટમાં તેલ રેડાય છે. સ્ટેજ ઉપર તમે એમાં ઘણું બધું એવું છે કે હસવું આવે છે ને દુઃખે થાય છે. કાર્યક્રમોમાં જે સ્ટેજ ઉપર ઓલા જેમ આપણે સ્કૂલમાં જતા તો ખબર બરફના ગોળા હારું ને એના હારું બાંધતા નાના હતા ત્યારે, અલગ અલગ રીતે. અત્યારે પીઝા માટે બાંધે, પેલા મારો વારો, બરાબર. આવું બધું છે. પરિપક્વતા નામે 0 છે આમ આદમી પાર્ટીમાં. દીર્ઘ દ્રષ્ટિ નામે 0 છે આમ આદમી પાર્ટીમાં. પારસ્પરિક પ્રેમ અને વાસ્તવિકતા છે એ 0 છે આમ આદમી પાર્ટીમાં. ચહેરા ક્યાં? એક વ્યક્તિ તો તમે મને એવો બતાવો કે જે અંદરથી ખુશ હોય. જે રેશિયો ઓફ હેપીનેસ છે ને, તમે એજ પત્રકાર તરીકે કે કોઈ પણ માણસ કેળા વેચતો હોય કે પ્લેન વેચતો હોય, વડોપ્રધાન હોય કે ગામના પંચાયતનો સભ્ય હોય, ડઝન્ટ મેટર. પણ મેન જિંદગીનો મેન જે અર્ક છે શું છે?
અર્થ તો એ છે કે તમે અંદરથી કેટલા ખુશ છો, કેટલા તમે જે કરો છો એમાં કેટલા આનંદથી એ એક્ટિવિટી કરી શકો છો. આમાં તો બધું માઇનસમાં ચાલે છે. આપણી દેશી ભાષામાં કોઈને એકાબીજાને હડકાવવા નથી ગમતા, બોલ્યું નથી થવાતું, અને તલકાલ બનાવવી, તલકાલ શરમ નહીં આવતી હોય એમ. આપણે પેલા મારે ના બોલવું જોઈએ અમુક બાબતો, આપણે જાનમાં જઈએ ને તો 6 મહિના કે વર્ષનું બાળક હજી નવું નવું પેલું થયું હોય ને, બોલતા શીખવું હોય ને, એ માને પૂછતું માલે લદન તલવા, માલે લદન તલવા. આ તમે મેં બધાએ કાઠિયાવાડમાં આપણે સાંભળેલું આવું છે. પણ આ બાળક તો એવું નથી કે 20 વર્ષે એનો ઢોલ વાગશે કે 25 વર્ષે એનો ઢોલ વાગશે. હું અનેક વખત બોલી ચુક્યો છું કે 27 નું ગુજરાતનું રિઝલ્ટ આવે એ પેલા પંજાબનું જે રિઝલ્ટ આવે, વધુમાં વધુ 37માં ભારત દેશમાંથી આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે. બેન, મારા શબ્દો યાદ રાખજો. જી, કોંગ્રેસનો સુખનો સૂરજ ક્યારે ઉગશે? શુભ શરૂઆત થઈ ગઈ છે. અને એનું જનરલાઇઝ કહું તો જે અત્યારે આજના ટોપિકમાં જે મેં એટલી બધી વાતો કરી, એમાં લોકો હવે આભાસ અને વાસ્તવિકતા, આજ સુધી આભાસમાં રહ્યા એ પણ જાણી ગયા છે, વાસ્તવિકતા શું છે એ પણ જાણી ગયા છે. અને કોંગ્રેસ માટે માવતર પાર્ટી હું શબ્દ વાપરું છું, કારણ કે 1947 થી આજ સુધી જે કંઈ થયું, બેન, 1947 માં દેશની હાલત શું હતી? હું જાહેર સભાઓમાં ઘણી વાર દાખલો દઉં, એ દાખલો હું અહીંયા આપીશ તો થોડુંક લાંબુ થઈ જશે. પણ માનો કે મને મારા વારસામાં 100 વીઘા જમીન મળી, જે ડુંગરા બધું છે. હવે એને મેં જમીન ખેતી લાયક કરી, પાણીની વ્યવસ્થા કરી, લાઇટની વ્યવસ્થા કરી, કોઈ માંદું પડે તો દવાખાનાની વ્યવસ્થા કરી, આંબો વાવ્યો, આંબો મોટો થયો, કેરી પાકી, કેરીની હાંક પડી, અને પછી આવી પડ્યા હે આ અમારું છે. આવું હોય? આટલી મહેનત કોંગ્રેસે કરેલી છે. અને શાસ્ત્રોમાં અને આપણી સંસ્કૃતિમાં એ લખેલું છે કે જે માણસે જેટલી મહેનત કરી હોય ને એટલી એની કદર થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આ લોકોએ કોંગ્રેસને ગાળો દેવા સિવાય કર્યું શું? પછી ખેડૂતોની વાત હોય કે શિક્ષણની વાત હોય કે કંઈ પણ હોય, કોંગ્રેસે માર્કેટિંગ નથી કર્યું. કોંગ્રેસ સમજે છે કે સરકાર એ માવતર કહેવાય, લોકોએ મત આપ્યા તો લોકોના કામ કરવા, સાયલેન્ટલી કરવા, બંધારણી અને લોકશાહી રીતે કરવા એ સરકારનો ધર્મ છે. હું મારા છોકરાને સ્કૂલમાં એડમિશન લઈ દઉં તો એના બાપ તરીકે મારે એને ભણાવવાનો જ હોય, એમાં કે મારે ઢોલ ના વગાડવાનો હોય કે વાહ કરશન બાપુ ભાદર કહે એના છોકરાને સ્કૂલમાં એડમિશન લીધું. માવતર તરીકે ફરજ છે મારે, એને કરવું જોઈએ. એક ઓર્ડિનરી વસ્તુ છે. પણ આ લોકોને બીજું ઓર્ડિનરી બાપુ, બાબતો. અત્યારે એક ઓડિયોનો ટ્રેન્ડ ચાલે છે. બધાયના રાજકારણીઓના જેના તેના ઓડિયો વાયરલ થાય છે. કોઈ સ્વીકારે છે, કોઈ એઆઈ નું નામ આપે છે. શું લાગે છે તમને? એટલે એમાં મજા લે છે કે ભાઈ પેલા ઈશુદાનભાઈએ કહ્યું કે મારો અવાજ છે, અને મેં કહ્યું હતું કે પગે સારા માણસોને લાવવા માટે પગે લાગવાનું, ભાઈ પગે લાગવાનું, આવી કઈક મેટર છે. બરાબર, લગભગ અઠવાડિયા પહેલાની. બેન, હું છે ને પ્રકૃતિ પ્રેમી માણસ છું. આજ સુધી કોઈ ફૂલે મધમાખીને આમંત્રણ નથી આપ્યું કે તું આવ અને મારામાંથી મધ બનાવ. જ્યાં પ્રકૃતિ પ્રમાણે મધ હશે ત્યાં મધમાખી આવી જશે. સારા માણસ એનો રસ્તો શોધી લેતા હોય છે. સારા માણસોને શોધવા નથી, પગે નથી લાગવું પડતું. પણ આ તો વસ્તુ એ છે કે તમારા એવા કેવા કામ ધંધા છે કે ગામમાં 5 જણા જેને પૂછે છે એને પગે લાગો ત્યારે તો એ તમારી વાત સાંભળે છે. ચોખ્ખું કહી દેવાય ઉમેદવાર નથી મળતા. મોટી મોટી હમણાંનો દાખલો લ્યો ને, મોટી મોટી કરી હતી. બરાબર, એ બધાએ મોટી મોટી કરી હતી. ઉમેદવાર તો 50% છે ગુજરાતમાં. અને એ કઈ રીતે હાંધા કર્યા છે જોવો તમે રિઝલ્ટ આવે ત્યારે. બોલો, બીજું બાપુ, ઉમરેઠમાં અગત્યનો મારે એક સવાલ એ પૂછવો છે. 33% મહિલા અનામતની વાતો થઈ રહી છે. જી, એ ટૂંક સમયમાં લાગુ પડશે. 33% મહિલા અનામત. હા, વાસ્તવિક રીતે તમે રાજકારણમાં છો, મારે ઈશ્વરની સાક્ષી, હું પણ એક સ્ત્રી છું, મારે એ જવાબ જોઈએ છે. ઈશ્વરની સાક્ષીએ સત્ય જવાબ આપજો. રાજકારણમાં મહિલાઓની સ્થિતિ હાલમાં કેવી છે? જી. આંતરિક શું ચાલી રહ્યું છે? સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે. સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે. અને જે સમાજમાં એ દીવાદાંડી નબળી પડે એ સમાજનું જહાજ ખોટી દિશાને લીધે મધદરિયે ડૂબી જતું હોય છે. એટલે રાજકીય રીતે
ક્યાંક ને ક્યાંક તમારી વાત સાથે હું સહમત છું કે જે હકારાત્મકતા હોવી જોઈએ કે આ આપણો સિપાહી છે, આ આપણી નેતા છે, આ આપણી બેન છે, એ એમાં ઊંડા ઉતરીએ તો ઘણું બધું કહી શકાય. પણ મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હકારાત્મકતાને વેગ આપવાની જરૂર છે. કારણ કે હું રિપીટ કરું કે સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે, અને એ દીવાદાંડીનું મૂલ્યાંકન જો ઓછા સ્તરે કરે, એ વ્યક્તિ હોય, પરિવાર હોય, સમાજ હોય કે રાજકીય પાર્ટી હોય, એના જહાજો મધદરિયે અનેક વખત ડૂબ્યા હોય એવા મેં મારી જિંદગીમાં મારી નજરે જોયેલું છે. સ્ત્રી નહીં શક્તિ બાપુ, મારો જિંદાબાદ એમાં મારો હું માનું મારો છું. સવાલ એ છે બાપુ, ટિકિટ તો જી મળી જશે, ટિકિટ જી મળી જશે, પરંતુ જી શું પુરુષો એને સમકક્ષ સમજશે? જે સ્ટેજ મળે છે પુરુષોને, એ મહિલાઓને આપવામાં આવશે? અને બીજી વાત છે સુરક્ષાઓ. જી સુરક્ષા મહિલાને રાજકારણમાં એટલી સુરક્ષા મળે છે કે કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે? નહીં, એ પેલી વાત તો એ છે કે આ તમારો પ્રશ્ન છે કે ભાઈ મારા વાઇફ લડતા હોય એટલે સ્ત્રી હમ. અનામત હોય એટલે આમ પ્રચાર પ્રસારમાં બાપુ બાપુ થતું ચહેરો હોય. ચહેરો ભલે એમનો હોય, પણ હા જે હા મેન બધું હેન્ડલિંગ એમના પતિ જ કરતા હોય છે. જી જી, એ આપણે ક્યાંક ને ક્યાંક સફર કરીએ છીએ, પણ એમાં તો આપણે સૌએ સાથે મળીને બહેનો, દીકરીઓ, સ્ત્રીઓ પોતે સશક્ત થાય, જે સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો ના રહીએ પણ પ્રેક્ટિકલ થાય, એ માટે પ્રયત્ન કરવા જોઈએ. અને સેફટીમાં હું નોન પોલિટિકલી એટલું કહી શકાય કે કહેવત છે કે ચેતતા નર સદા સુખી, એમ દસે દિશાઓમાં નજર રાખીને ચાલવું ખૂબ જરૂરી છે. અને ધીમે 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 એમાં ઘણું બધું રિઝલ્ટ લાવી શકાય. પણ વર્તમાનમાં ક્યાંક ને ક્યાંક એ બાબતે આંખ પોળી કરીને વિચારવા જેવું તો છે. જી. ગુજરાત જેવા રાજ્યમાં આ સ્થિતિ હોય તો પછી કેન્દ્ર લેવલે તો શું સ્થિતિ હોઈ શકે? બીજો જી સવાલ એ છે કે તમે ગોપાલ ઇટાલિયાને સાયકોલોજીકલ ડિસ્ટર્બ કીધા, એવું બાપુને શા માટે કેવું પડ્યું? એનું કીધા કારણ શું નથી છે? છે, આનંદ પ્રસંગ કીધા નથી છે, સ્ટેટમેન્ટ તમે ચેક કરો. બરાબર, આપણે કોઈ પણ માણસને કહીએ કે આ સારો માણસ છે, તો એની પાછળ એક આખી લાંબો સમય હોય, એને આધારે એવું થયું હોય કે આ સારો માણસ છે. આપણે કહીએ કે આ માણસ યોગ્ય નથી, તો યોગ્ય ન હોવા પાછળના ઘણા બધા કારણો હોય. એમાં આ બાબતમાં લાંબા ગાળાનું માનો કે છેલ્લા 2 વર્ષ કે 3 વર્ષના એમના સ્ટેટમેન્ટ જે ઇનબેલેન્સ વાળા જે છે, જે પરિપક્વતાના અભાવ વાળા જે સ્ટેટમેન્ટ છે, અને ખરખરામાં ગયા છે કે લગ્નમાં ગયા છે? ખરખરામાં હું લગ્નના સ્ટેટમેન્ટ આપું છું ને લગ્નમાં હું ખરખરાના સ્ટેટમેન્ટ આપું છું. આ બધું જોશો તો આ જોનાર કોઈ પણ વ્યક્તિ મારી વાત સાથે પણ સહમત બાપુ, થશે. ગુજરાતમાં તો એક જાણે ટ્રેન્ડ છે, ગોપાલ ગોપાલ ગોપાલ. ગુજરાતની કોને જનતામાં કહ્યું? કોને કહ્યું? જ્યાં જોઈએ ત્યાં ગોપાલ, મીડિયા જો તો ગોપાલ. એવું નથી હોતું બેન. હું મારા ગામમાં હું નાનો હતો ને ત્યારે મારે ના બોલવું જોઈએ, એક બેન હતા, એને બધા ગાંડી ગાંડી કહેતા, ફેમસ હતા ગામમાં. અને રોજ સાંજે વ્યારું કરતી વખતે કોઈ પણ ઘરમાં ઈ બેનની વાત ન થાય એવું ન બને. આ હકીકત કહું છું. એટલે એ બધું કોઈ એવું બધું હોતું નથી. ગામમાં હડકાયું કૂતરું આવે તો 2 દિવસ એની જ ચર્ચા થતી હોય. ઘરમાં માજી બીમાર હોય ને તો એની ચર્ચા ના થાય. ઘરમાં કોઈ ભણવા ના ગયું હોય તો એની ચર્ચા ના થાય. ઘરમાં કોઈ ભૂખું સૂઈ ગયું હોય તો એની ચર્ચા ના થાય. કોઈ ઘરમાં લાઈટ ના હોય એટલે મચ્છર આખી રાત કરડી ગયા હોય, મેલેરિયા થઈ ગયા હોય, એની ચર્ચા ના થાય. એ ટાઈમે એ જ થાય કે હડકાયું આવ્યું છે, હડકાયું આવ્યું છે. એની ચર્ચાઓ થાય, સ્વીકૃતિ ના થાય. હા, હડકાયા ભાઈ, આવો આવો, મારે ઘરે આવો, આજે અહીંયા સુઈ જાઓ, આવું ના થાય. સમજો છો તમે? એટલે ચર્ચા થવી અલગ વસ્તુ છે અને સ્વીકૃતિ થવી અલગ વસ્તુ છે. સ્વીકૃતિ માટે કામ કરવા પડે, કામ બતાવવા પડે. એક આખી સિરીઝ હોવી જોઈએ કે 1 to 100 અમે આ કર્યું છે. અને મને ગૌરવ છે કે હું એ આઈડિયોલોજીમાં કામ કરું છું કે જેની પાસે 1 to 100 નહીં, 1 to 1 lakhs એવા કામો છે કે અમે આમ છાતી ઠોકીને બતાવી શકીએ કે યસ, આઝાદીથી લઈને આજ સુધી આ કોંગ્રેસે કર્યું છે. બાકી તો ચર્ચાઓ થાય, ચર્ચાઓથી સ્વીકૃતિ નથી મળતી. આ સાયકોલોજીકલ, સામાજિક રીતે અને વર્તમાન સમય પ્રમાણે સત્ય છે. જી. અંતે ખાલી એટલું પૂછવું છે બાપુ કે 2027 બાપુને કઈ સીટ ઉપરથી લડવું છે? એ નથી કેવું, લડવાનું છે પણ કેવું નથી. અને આમ બધું એટલું સિક્રેટ રાખવું છે?
સિક્રેટ ને આમાં પછી ઢીકા મારવા વાળા વધી જાય બેન, વેલું કહી દઈએ ને તો. પણ લડવું તો છે, એ તો નક્કી છે ને. અંદરથી એવું લાગે છે. અને 27 માં બેન લડવું નથી, જીતવું છે. લડી તો અને ગમે ત્યાં શકાય ને, લડીએ તો આપણે અમેરિકામાં જઈને લડી શકીએ, ગમે ત્યાં જઈને લડી શકીએ. લડવું નથી, હવે જીતવું છે બેન. આશીર્વાદ રાખજો મીડિયાના પર્સન તરીકે. ચોક્કસથી જેતપુરમાં જે ભાદર નદીના કેમિકલના પ્રદૂષણના કારણે કેટલાય ગામો જે બરબાદ થઈ રહ્યા છે, એના મુદ્દે આપણે અવાજ ઉઠાવ્યો હતો. અને એને લઈને એક આંદોલન કરવાની ચર્ચાઓ પણ કરી હતી. એને લઈને શું અપડેટ છે અત્યારે? હજી તો શું કહેવાય, હજી તો પેલું નાનું બાળક છે એ આંદોલન. અમે 1-2 તારીખથી અત્યારે અમારો જે સહમતિ સર્વે એટલે એક ખેડૂત પાસે ફોર્મ જાય કે હા મારું ખેતર ગયું છે, મારી ગાય ગઈ છે, મારી ભેંસ ગઈ છે, મારા બાળકની સ્કીન ગઈ છે, ઇનફર્ટિલિટીનો ભોગ બન્યા છે, એમાં હું ભોગ બન્યો છું. આના માટે કોઈ કઈ કામ કરે તો એમાં મને અનુકૂળ પ્રમાણે પણ હું એમાં સહમત છું એ રીતનો. પણ એ બધું જે આપણે 11 દિવસનો ટાઈમ આપ્યો, 19 દિવસનો સહમતિ સર્વેનો ટાઈમ આપ્યો, 1-2 તારીખે ગઈ 1-2 તારીખથી આપણે ધીરે ધીરે ગામડાઓનો પ્રવાસ કરીને ખાલી એ આંદોલન એવું તો છે નહીં કે મહિનાદીમાં પતી જાય, કારણ કે આમાં મોટા મોટા બાગડાઓ છે, અબજો રૂપિયા આપે છે સરકારને. પણ એ દરમિયાન આ ચૂંટણી જાહેર થઈ અને હવે પછી મને એવું લાગ્યું કે 25-27 દિવસ અત્યારે આપણે થોડાક રોકાય એટલા માટે જાય કે આ બાબતને લઈને હું જઈશ તો લોકોને પાછો ભરોસો ઓલો લાગશે કે રાજકારણ કરવા આવ્યા, ચૂંટણી કરવા આવી એટલે આવ્યા. એટલે જેવી 26 તારીખે ટૂંકમાં વોટિંગનું કામકાજ પેલું થશે એટલે 26 તારીખ રાતથી અથવા 27 તારીખથી અમે ખેડૂતોને સાથે લઈને પછી મહિનોદી લડવું પડે કે 5 વર્ષ લડવું પડે, એમાં 2 જ ઓપ્શન છે. એક તો જે પ્રદૂષણ છે એ બંધ થાય અથવા પ્રદૂષણ ઓગતી કંપનીઓને તાળું લાગે. કરશનબાબુ મારી સાથે જોડાયા અને રાજકારણને લઈને ખાસ અત્યારે જે સ્થિતિ છે રાજકારણની એના વિશે ચર્ચા કરી અને ખૂબ સારું એવું ખેડૂતો મુદ્દે પણ ચર્ચા કરી. એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી એટલું કહીશ કે જે લડવાની વાત કરી છે કે લડવું નથી, જીતવું છે. ચોક્કસથી એવા ચહેરાની રાજકારણમાં પણ જરૂર છે. અને તમે પહેલા પણ મને કીધું હતું એ રીતે કે હવે એવા કોઈ માણસની જરૂર છે કે જે ખરેખર લોકશાહીને બચાવે, લોકો માટે અવાજ ઉઠાવે. અને ખરેખર એવા ચહેરાઓ હવે જોવા મળે એવી અમને બધાને પણ અપેક્ષાઓ છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.